So just breathe out. કોઈપણ જાતની સ્લીપ ડિસ્ક માત્ર એક અવાજથી કે કડાકાથી અંદર જતી રહેતી હોય તો કરોડો રૂપિયાના MRI મશીનની ક્યારેય જરૂરત જ ન પડત. આવા વિડીયો લાખોની સંખ્યામાં સોશિયલ મીડિયા પર ઘણા લોકો જોવે છે. એક જોરદાર અવાજ આવે છે અને એના પછી દર્દી એમ કહે છે કે સર મજા આવી ગઈ, બહુ સારું લાગે છે. અને એકચ્યુઅલીમાં લોકો માની પણ લે છે કે સ્લીપ ડિસ્ક પોતાની જગ્યાએ પાછી જતી રહી. ખરેખર આવું થાય છે ખરું? વિજ્ઞાન શું કહે છે એ આજે જાણીએ. સૌથી પહેલાં તમે એક વસ્તુ સમજો કે સ્લીપ ડિસ્ક એટલે બે મણકા વચ્ચે ગાદી આવી ગઈ, ગાદી હોય એ ગાદીનો એક ટુકડો ખસી જવો અને એના કારણે નસની ઉપર દબાણ આવવું. હવે આ ગાદી જે છે એ તમારી કંઈ ચામડી ઉપર નથી હોતી. ગાદી શરીરમાં ખૂબ જ અંદર ઊંડે આવેલી હોય છે. જ્યારે પણ આવો કડાકાનો અવાજ આવે છે ત્યારે એ મોટા ભાગે બે મણકા વચ્ચે આવેલા સાંધામાં ગેસ બબલ હોય છે. એ ગેસ બબલનો અવાજ હોય છે. જે રીતે આપણે સાદી ભાષામાં કહીએ કે હાથમાં ટચાકિયા ફોડતા હોઈએ એવો જ એ અવાજ હોય છે. અને લોકોને એવું લાગે છે કે આ અવાજ આવ્યો એટલે ખસી ગયેલી ગાદી અંદર જતી રહી. હવે ઘણા દર્દીઓ ઓબ્વિયસલી એમ કહે છે કે સર તો આવો અવાજ આવે તો ઘણા દર્દીઓને રાહત શા માટે મળે છે? હું તમને એના રીઝન કહું કે એનું કારણ શું હોઈ શકે. સૌથી પહેલાં તો આવો જ્યારે અવાજ આવે એટલે સ્નાયુઓ રિલેક્સ થઈ શકે છે. બીજી વસ્તુ, સાંધાની મૂવમેન્ટ વધી શકે છે. અને ત્રીજી વસ્તુ કે કેટલીક વખત શરીરના જે પેઇન સિગ્નલ્સ હોય છે એ થોડા સમય માટે ઓછા થઈ જાય છે અને એના કારણે દર્દીને થોડા સમય માટે ટેમ્પરરી રાહત મળી શકે છે. પણ સૌથી મહત્ત્વની વસ્તુ કે રાહત મળવી અને સ્લીપ ડિસ્ક સરખી થવી, ગાદી અંદર જતી રહેવી, એ બંને સરખી વસ્તુ નથી. જો આટલા અવાજથી જ ગાદી અંદર જતી રહેતી હોત તો આટલી મોટી ડિસ્ક, પછી કોઈને ગાદી ખસી જવી અને એના કારણે સ્નાયુઓ નબળા પડવા, પગમાં કમજોરી આવી, પેરાલિસિસ થવું, સંડાસ પેશાબમાં તકલીફ થવી, સાયટિકા થવી, આવા દર્દીઓ શા માટે જોવા મળત? વાસ્તવમાં કોઈપણ સારવારનું મૂલ્યાંકન અવાજથી કે કડાકાથી નથી થતું હતું. એનું મૂલ્યાંકન એ પરિણામથી થવું જોઈએ કે દર્દીને 2-3 મહિના પછી કેવું છે, નવો MRI કરાવ્યો, એમાં ગાદી પાછી અંદર જતી રહેલી છે, એનું ચાલવા હરવા ફરવાનું સુધરેલું છે, એની નસ ઉપરનું દબાણ હટેલું છે, આ બધું જ જોવું જોઈએ. એટલે નેક્સ્ટ ટાઈમથી તમને ક્યારેય પણ આવો સોશિયલ મીડિયા પર જોરદાર અવાજ આવે કડાકાનો અને તમને જ્યારે આવો વિડીયો જોવા મળે તો એ અવાજથી ક્યારેય પણ પ્રભાવિત ન થઈ જાઓ. એક મોટો કડાકો એ ફક્ત એક કડાકો છે. આ સ્લીપ ડિસ્ક અંદર જતી રહી એનો કોઈ પુરાવો નથી. હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા. આવા જ સ્પાઇન વિશેના વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત વિડીયો જોવા હોય તો અમારી ચેનલને ફોલો કરો. ધન્યવાદ.